આજે ગુરુવાર. આવતે ગુરુવારે તમારા દર્શન થવાના નથી. એટલે દર્શન કરવા માટે આજે તમારી સભામાં બેઠા હતા. 3 મહિના પછી દર્શન થશે. ત્યાં સુધી આપણે બધાએ ભણનારાએ ફોકસ થઈને સ્ટડી કરવાનું. ભણવાના છે ને ઓલ સ્ટુડન્ટ્સ. ફોકસ થઈને એટલે સ્વામીજી જે સ્ટડી કરતા હતા, અહીં ભણતા વિદ્યાગણમાં ભણેલા સ્વામીજી. પ્રસંગ આપણને ખબર છે. ઘણી વખત આ લોકોએ પ્રસંગ કહ્યો છે, આપણને ભૂલી જઈએ છીએ કે સ્વામીજી સ્ટડી કરતા હતા. પોતાની રૂમમાં એક મિત્ર મળવા માટે આવ્યો. બાજુમાં ભર્યો. સ્વામીજીને ખબર નહોતી મારી પાસે કોણ ઊભું છે. સ્વામીજીને ફોકસ કઈ રીતે થવું જોઈએ એ દર્શન સ્વામીજી એમાં કરાયું. સ્વામીને ખબર નહીં પડી એ કોણ ઊભું છે. પેલો દીકરો અને મિત્ર 10 મિનિટ ઊભો રહ્યો તો એ બુકમાંથી નજર બહાર નહીં ગઈ. અને ટેબલ પર બીજી એક બુક પડી હતી. એ બુક લઈને સાહેબજી માથે મૂકી. આપણે તો માખી બે ને મારી પર તો આગળ પાછા થઈ એક ના થઈ. ખાલી માખીનું વજન કેટલું હોય? એ આપણને ખબર ના પડે માખીનું વજન કેટલું. આ સરમગણ સ્વામી કે સોનીના પેલા રાજવા પર બે ને તો માખીનું વજન ખબર પડી જાય. બરાબર ને? દાગીનો તોલાતો હોય ને જો માખી બેસી જાય ને તો એ લોકો ઉડાડી દે. માખી બેહે તો આપણને ખબર પડી જાય. તો સ્વામીજીને માથે બુક મૂકી દીધી. શું બુક? તો પણ સ્વામીજી વાંચવામાં મશગુલ હતા. એ બુક પણ 10 મિનિટ સુધી પડી નહીં. કેટલી મિનિટ? કેટલું ફોકસ થઈને વાંચતા હશે? 10 મિનિટ સુધી માથેથી બુક પડી નહીં. પછી પેલી વ્યક્તિ જે મળવાઈ હતી એને બુક લીધી. પછી હલાવ્યા. પ્રભુદાસ તો કે ક્યારે આવ્યો? કે અરે શું ક્યારે આવ્યો? 10 મિનિટ તમારા માથા પર બુક મૂકી રાખી કે તમે મળતા નહીં. એ કોન્સન્ટ્રેશન કહેવાય. ભલે એક અક્ષય ના રાખીએ પણ સ્વામીજીના પ્રસંગને યાદ તો રાખીએ. આપણા જીવનમાં આ પ્રસંગને યાદ રાખીને ફોકસ થઈને સ્ટડી કરવો છે. તો સારામાં સારું રિઝલ્ટ આપણે લાવી શકીએ. બીજી વસ્તુ અમે 3 મહિના પછી આવીશું. 3 મહિના આવીએ ને ત્યાં હોલ નાનો પડવો જોઈએ. હા, એક મિત્ર બધા લાવવાનો. સિટી મારે આણંદથી બધા આવે છે ને દીકરાઓ. જો કે આપણે હોટલમાં રહીને ભણતો તો ત્યાં જ છે ને. મિત્રો હોય કે ના હોય? મિત્રો હોય ને કે ના હોય? એક મિત્ર વધારવાનો. બરાબર? 3 મહિના પછી આવીએ ત્યારે આ ખુરશીવાળાને કહી દઉં પડી પાછળ બેસી જાઓ, આમાં ખાલી કરો જગ્યા. બરાબર? તમે પાછળ બેહો વાંધો નહીં તમે લોકોને વડીલોને. અહીં ભરાઈ જાય તો
પાછળ બેવું પડશે. એ બધા દાસના દાસ છે. જ્યાં બિહાડ જ્યાં બેસાડો ત્યાં બેસવા તૈયાર છે. લાભ મળવો જોઈએ, બરાબર ને? જ્યાં બેહીને લાભ મળતો હોય ત્યાં બેહીને લાભ લઈશું, પણ અમને બેસવા દેજો એવું કહે છે. તો આપણે આ હોલ નાનો પડે એ માટે આપણે પ્રયત્ન કરવો છે, બરાબર? મિશન ડબલ. ઓકે. સહજાનંદ સ્વામી મહારાજની જય.